અમરેલીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। વાડિયા સહિતના ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે। ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી વહેતા થયા છે। તો પાછોતરા વરસાદને લઈને ખેતી પાકમાં નુકસાનની પણ ભીતિ છે। તો અમરેલીમાં વરસાદ ધોધમાર ઝમાઝમ વરસાદ વરસી રહ્યો છે। રસ્તા પર પણ પાણી ભરાયેલા છે। બજારમાંથી ક્યાંક નદી વહેતી હોય તેવા દ્રશ્યો વડિયા સહિતના ગામોમાં વરસાદ છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રાજન પાસેથી। જી રાજન, ચોમાસું ગયું પરંતુ પાછોતરો વરસાદ ખેડૂતોની ચિંતા વધારી રહ્યો છે। અમરેલીમાં આજે વરસાદ બિલકુલ સંધ્યા, આમ જોવા જઈએ તો છેલ્લા 5 દિવસથી અમરેલી જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે। આજે પણ અમરેલી શહેર આસપાસના ગ્રામ્ય વિસ્તાર, ધારી તાલુકો અને વડિયા તાલુકામાં ખૂબ સારો એવો વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે। કારણ કે મગફળીનો પાક હવે તૈયાર થઈ ગયો છે, પાથરાઓ ખેતરમાં પડ્યા છે, પરંતુ વરસાદના કારણે તૈયાર થયેલી મગફળી બગડી રહી છે। બીજી તરફ પવન ફૂંકાઈ રહ્યો હોવાના કારણે કપાસના પાકને પણ મોટી નુકસાની થાય તેવી સંભાવના છે। જી સંધ્યા। જી, આપનો આભાર। આ તરફ જેતપુરમાં પણ સતત ચોથા દિવસે વરસાદી માહોલ યથાવત છે। જેતપુર પંથકમાં ભારે વરસાદી ઝાપટું પડ્યું છે। શહેરના તીનબત્તી ચોક, વડલી ચોક, અમરનગર, એમજી રોડ, ફૂલવાડી, તીનબત્તી, કનકિયા પ્લોટ સહિતના વિસ્તારમાં બપોર બાદ વરસાદની એન્ટ્રી થઈ છે। તો સતત વરસાદને લઈને ખેડૂતોની ચિંતા વધેલી છે। સતત વરસાદી માહોલમાં વાતાવરણમાં ઠંડક જરૂર પ્રસરી છે, પરંતુ ખેડૂતોનું ટેન્શન હાઈ થઈ ગયું છે। તો સતત વરસાદથી ખેડૂતોની ચિંતા વધેલી છે, કારણ કે અત્યારે ખેતરમાં પાથરા પડેલા છે અને તેવામાં આ પાણી બધી જ બાજી બગાડી રહ્યું છે। આ વખતે સિઝન ફેલ થવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે, કારણ કે એક તો પાણી અને ત્યારબાદ ભેજ આવી જવાના કારણે જે પાકના પછી જે પૈસા મળવા જોઈએ, જે ઉપજ મળવી જોઈએ તે નથી મળતી અને ખોટ ખાવાનો ખેડૂતોને વારો આવે છે। તો આ વાતને લઈને જ ખેડૂતોની ચિંતા વધેલી છે। તો આ વખતે નવરાત્રિમાં આ વરસાદે ખેડૂતોની બાજી બગાડી છે અને આ વરસાદના કારણે હવે દિવાળી પણ ખેડૂતોની સારી નહીં જઈ શકે। તો હવામાન વિભાગે આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે। દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, મોરબીમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે। બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન બનતા ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે। બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં આજે વરસાદની આગાહી છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ આજે વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। जो अभी जो डिप्रेशन है नॉर्थ ईस्ट अरेबियन सी पे, उसके प्रभाव से हमने आज येलो अलर्ट रखा है। सौराष्ट्र में कुछ डिस्ट्रिक्ट्स में एविडेंस दिया आइसोलेटेड, जिसमें मोरबी है, जामनगर, पोरबंदर, द्वारका और जूनागढ़ है। और थंडरस्टॉर्म रखा है हमने 30-40 किलोमीटर पर आवर स्पीड के साथ पूरे सौराष्ट्र में और कच्छ में, और उसके साथ कुछ डिस्ट्रिक्ट्स में गुजरात रीजन के जो कुछ डिस्ट्रिक्ट्स हैं, जिसमें बनासकांठा है, पाटन है, महसाना है, अहमदाबाद, खेड़ा, गांधीनगर, और नीचे साउथ गुजरात में भी रखे हैं हमने, सूरत, भरूच, नवसारी, वलसाड इत्यादि। उसमें थंडरस्टॉर्म की उम्मीद है। बुलेटिन में आगे बढ़ीशुं नानकड़ा ब्रेक बाद।